નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે મિત્રો ટેટ 1 સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં પાઠ્યપુસ્તક આધારિત ઘણા વિડીયો બનાવેલ છે તથા જે એટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક છે તો એના આધારિત વિષય વસ્તુ પદ્ધતિશાસ્ત્ર જે કહે છે તો એના આધારિત વિષય વાઇઝ ઘણા વિડીયો બનાવેલ છે। તેની લિંક પણ વિષય વાઇઝ પ્લેલિસ્ટ એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે મિત્રો આપણે ગણિત જે વિષય છે તો ગણિતના પાઠ્યપુસ્તક આધારિત કેટલાક દાખલા છે તો આ વિડીયોમાં આપણે જોઈશું। અહીં આપણને આપેલ છે કે 4750 આ અંકો આપેલા છે। 4750 એ અંકોનો ઉપયોગ કેવો તો પુનરાવર્તન વગર કોઈ એક અંક છે એકથી વધારે વખત ન આવે એ રીતે ઉપયોગ કરી 4 અંકની મોટામાં મોટી 4 અંકની કેવી મોટામાં મોટી અને 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધો। 4 અંકની મોટામાં મોટી શોધવાની છે, પછી નાનામાં નાની શોધવાની છે, પછી એ જે સંખ્યા મળે છે એનો સરવાળો અને તફાવત એટલે કે બાદબાકી શોધવાની છે। તો આપણે જોઈએ આ 4750નો ઉપયોગ કરી મોટામાં મોટી સંખ્યા છે એ બનાવીએ। મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય તો આ જે અંકો આપેલા છે એમાં સૌથી મોટો જે છે એ મેળવીએ તો સૌથી મોટી શું આવશે 7। તો આ 7 લખીશું, પછી 7 કરતાં નાની તો શું થશે 5, પછી 5 કરતાં નાની તો 4 અને 4 કરતાં નાની તો 0। આ શું મળશે આપણને મોટામાં મોટી, આ મોટામાં મોટી સંખ્યા મળશે। હવે આપણે નાનામાં નાની સંખ્યા લેવી છે। કેવી લેવી છે? નાનામાં નાની સંખ્યા લેવી છે। તો નાનામાં નાની સંખ્યા લેતી વખતે શું કરીશું તો નાનો અંક એનાથી થોડુંક મોટું, એનાથી થોડુંક મોટું, એ રીતે આપણે શું કરીશું લઈશું। હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 0 આપેલ છે। હવે જ્યારે 0 સૌથી નાનામાં નાના અંક તરીકે લઈ લઈશું તો શું થઈ જશે 3 અંકની જ સંખ્યા થઈ જશે। કેટલા અંકની? 3 અંકની। હવે 0 પછી જે નાની આવતી હોય તે કઈ છે 4, તો શું લઈશું અહીંયા 4 પછી 0 લઈશું, 4 0 પછી 5 અને 7। તો 4 0 5 7 એટલે કે 4057 એ સૌથી નાનામાં નાની સંખ્યા બનશે। કેવી બનશે? નાનામાં નાની। હવે આ બંનેનો શું કરવાનો છે તો સરવાળો, તો 7 5 4 0 4 0 5 7નો આપણે સરવાળો કરીએ તો 7 ના 7 5 ને 4 9 5 ના 5 7 ને 4 11, તો 11597 એ આપણને સરવાળો મળશે। હવે આપણે બાદબાકી કરીશું। શું કરીશું? બાદબાકી છે એ મેળવીશું। બાદબાકી કરીએ તો 7540 એટલે કે 7540 ઓછા 4057, અહીંયા 0 છે એટલે 10 માંથી 7 એટલે 3। હવે અહીંયા 10 લીધું એટલે અહીંયા 10 લેવું પડશે, એટલે ઉપર કેટલા લખીશું 3। હવે 3 માંથી 5 નીકળે નહીં એટલે અહીંયા શું 10 લઈશું એટલે કે 13, 13 માંથી 5 તો કેટલા મળશે 8 મળશે। કેટલા મળશે? અહીંયા 8 મળશે। હવે અહીંયા શું કર્યું હતું 4 હતા તો 4ના ઉપર 3 લીધા હતા, 3 માંથી પણ 5 નીકળતા ન હતા એટલે 13 લીધા હતા। જ્યારે આ 2 વખત કરવું પડતું હોય ત્યારે અહીંયા પણ શું લેવાનું 4 લઈ લેવાનું, 5ના ઉપર 4। હવે 4 0 એટલે 4 પછી 7 માંથી 4 જશે તો કેટલા મળશે 3 મળશે। તો 3483, તો આ એની શું મળશે બાદબાકી છે એ મળશે। હવે મિત્રો જોઈએ કે અંકો આધારિત સૌથી મોટી સૌથી નાની સંખ્યા છે જે પૂછાય છે તો એના આધારિત આપણે આ પ્રશ્નો છે 4 એ જોઈ લઈએ। અહીં છે કે એક અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1, શું કહે છે કે એક અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા, મતલબ એક અંકની સૌથી મોટી સંખ્યા શું થશે તો થશે 9, વત્તા 1 કરીશું તો શું મળશે આપણને 9, મતલબ આ શું મળશે તો 2 અંકની સૌથી નાની સંખ્યા શું મળશે 2 અંકની સૌથી નાની સંખ્યા છે એ મળશે। એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા તો કઈ થશે તો 99 વત્તા 1, તો આ 1 ઉમેરીએ તો કેટલા મળશે
100. તો આ શું મળશે? તો 2 અંકની સૌથી નાની સંખ્યા. શું મળશે? તો 2 અંકની સૌથી નાની સંખ્યા આપણને અહીં મળશે. એ જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા. 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999 વત્તા 1 કહે છે. તો શું મળશે? 1000. આ જે 1000 મળે છે એ શું મળશે? તો 3 અંકની સૌથી નાની સંખ્યા. તો આ મળે છે 3 અંકની સૌથી નાની સંખ્યા. એ જ રીતે જોઈએ 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. એમાં 1 ઉમેરીએ તો શું મળશે? 10000. આ 10000 છે એ એકમ દશક 100 1000 10000 એટલે કે 1 2 3 4 5. તો કેટલા અંકની? તો 5 અંકની. કેટલા? 5 અંકની સૌથી નાની સંખ્યા. તો આ રીતે કોઈ પ્રશ્ન પૂછાઈ જાય મિત્રો કે જેમ 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર તો શું? તો 2 અંકની સૌથી નાની સંખ્યા કહેવાશે. તો આ રીતે કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો એ પ્રશ્ન પણ તમે કરી શકો છો. આગળ જોઈએ મિત્રો, આ કેટલીક માહિતી છે પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 6ના. તો એ માહિતી આપણે થોડીક જોઈ લઈએ. તો 100 છે તો ક્યારે થશે? તો 10 વખત 10 થશે ત્યારે શું થશે? 100 થશે. એ જ રીતે 1000 બરાબર 10 100 કેટલા? તો 10 100 થશે તો 1000 થશે. એ જ રીતે 100 વખત 10 થશે તો 1000 થશે. એ જ રીતે 1 લાખ બરાબર 100 એ 1000. 100 તો 1000. 1000 એ 100. એ જ રીતે 1 કરોડ બરાબર 100 લાખ. 1 કરોડ બરાબર કેટલા? તો 100 લાખ અથવા તો 10,000 હજાર. 10,000 હજાર. તો આ થોડીક માહિતી હતી જે ધોરણ 6 પાઠ્યપુસ્તક આધારિત હતી. તો એ અહીં આપણે કવર કરેલ છે કે પ્રશ્ન પૂછાઈ જાય કે 100 બરાબર ખાલી જગ્યા 10. આ રીતે પ્રશ્ન પૂછાઈ જાય કે 100 બરાબર ખાલી જગ્યા 10. કોઈ વિકલ્પ આપેલા હોય એમાંથી અહીંયા 10 આપેલ હોય તો આપણે આ માહિતી જાણતા હોઈએ તો આપણે અહીંયા છે લખી શકીએ છીએ. તો આ ધોરણ 6માં પાઠ્યપુસ્તકમાં પ્રથમ ચેપ્ટર છે એમાં આપેલી હતી. તો એ માહિતી આપણે અહીંયા કવર કરેલ છે. હવે મિત્રો જોઈએ 1 લાખ બરાબર તો 10,000. 1 લાખ બરાબર કેટલા થશે? તો 10,000. એ જ રીતે 1 મિલિયન બરાબર તો 10,100,000. કેટલા? તો 10 વખત 100,000 થાય ત્યારે શું થશે? 1 મિલિયન થશે. 1 કરોડ બરાબર 10 લાખ. કેટલું? તો 10 લાખ. મતલબ કે 1 કરોડ બરાબર આપણે કહીએ ખાલી જગ્યા 10 લાખ. કેટલા? ખાલી જગ્યા 10 લાખ કહીએ તો અહીંયા શું આવશે? 10 આવશે. શું આવશે? 10 આવશે. એ જ રીતે 1 કરોડ બરાબર 10 મિલિયન. 1 કરોડ તો કેટલા મિલિયન હોય તો 1 કરોડ થાય? તો 10 મિલિયન હોય તો 1 કરોડ થાય. એ જ રીતે 1 મિલિયન બરાબર તો 10 લાખ. 1 મિલિયન બરાબર કેટલા લાખ હોય તો 1 મિલિયન થાય? તો 10 લાખ હોય તો 1 મિલિયન થાય. તો આ મિત્રો ધોરણ 6 પાઠ્યપુસ્તક આધારિત જે માહિતી હતી એ માહિતી તમને અહીં આ વિડીયોમાં આપેલ છે, જે તમને ટેટ 1ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો તથા વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તેમજ આપણી એપ્લિકેશન છે આના એકેડમી એપ્લિકેશન. તો એ એપ્લિકેશનમાં પણ તમે ટેટ 1નો કોર્સ મંથલી 99 રૂપિયા ખર્ચ કરીને પરચેસ કરી
શીખી શકો છો. તેમાંથી તમે પીડીએફ જે છે પીડીએફમાંથી તમે વાંચન પણ કરી શકો છો, તેમજ ટેસ્ટ પણ ત્યાં એપ્લિકેશનમાં રેગ્યુલર આપી મૂલ્યાંકન પણ કરી શકો છો.